કાલ સાંજે 10 વાગ્યાની તમને સૂચના इंटरनेट ने माध्यम ही मળી ગઈ વે અને કઈ ના નહીં બી મળી વે फिर भी મારો બતાડવાનો ફરજ બને એટલે સભી પહેલા આપના નારો બોલીએ અને વાત ને આગળ बढ़ाવી बोले भारत माता की जय बोले भारत माता की जय बोले बीड़ धाम की जय बोले बीड़ धाम की जय आज बीड़ धाम पर बैठक नो અને આરતી નો भी दन है એટલે બેઠક એના લેદી है કે આપણે ગુરુ પૂનમ મેને આવી રહી છે 10 તારીખે ગુરુવાર નો દન है અને 7મો મહિનો તદાડ ગુરુ પૂનમ है તેનર આજ એની બેઠક નો આયોજન રાખ્યો તે સભી ભગત ભક્તાણી બાલ ગોપાલ ને મારો જો કેવેના નિવેદન है कि જેટલા બી આપડ એર મેર ના ભગત હવે ગામ ના ભગત હવે ચાહે આપણો પરિવાર કામે જઈ દો વે ગુજરાત જઈ દો વે વેનાંતી સૂચના કરી દેજો કે 10 તારીખે ગુરુ પૂનम है અને ગુરુ મંદિરે આપણા જાવું અનિવાર્ય है વેનાંત फोन ने माध्यम ही जो बाहर देता है वेनांत कर दीजो सूचना અને જો એર મેર વે વેનાંત भी सूचना करता रहो जो वाट घाट भी भगत મળે वेन भी की देजो कि हमारे बीड़ धाम मंदिर में बहुत बड़ा कार्यक्रम है 10 तारीखे गुरु पूर्णिमा अवसर पर ते तमो सब आवजो एम आपण कहेनो है अपना अपना परिवार सहित सबोना अपना मंदिर पर आवेनो सुबह 8 वागे हूँ आवी जावेनो अन धन भर तक कार्यक्रम रहे अन भजन कीर्तन भी रहे एन मा सब बाल गोपाल भगत भक्ताणी सबोना आवेनो अन गुरु पूर्णिमा ने धन जो भी भगत आवे वेनस गुरु ની વાણી સાંભળવા મળે અને કોઈ બી ફેર ગુરુ પૂર્ણિમા દન ને આવે અને ફેર ગુરુજીને ફોન લગાડીને હું થયું એમ પૂછવેનો બી નહીં કેવી રીતે ધોણીએ સ્ટાર્ટ કરવી કેવી રીતે પૂજા મેળવી કેવી રીતે નિયમ પાળવા કેવી રીતે ઉપવાસ રાખવો હેન કારણો હરાવણ પૂજાય यो सब गुरु ते दाड़े बताड़े आपना અને ગુરુ પૂર્ણિમા દન આપના ગુરુ શરણામાં જાવું જરૂરી है અને 12 મહિનાની ભક્તિ કરેલી બી આપણી કામની ને મળે તેદાળ ગુરુ શરણમાં જરૂરી જરૂર ગુરુના આશીર્વાદ લઈને આપણો ઉપવાસ પાળો આપણ કઈ થાય આપણા ભાગ્યમાં આને પણ કામ બી આપના જરૂર ફળ તેનો મળે યો મારું કહેવું है અને જરૂર સૂચના દેજો અને મારી વાત ભૂલીને મત જાજો અને કદાચ ભૂલી જાઓ ને મત પડે અને તમને લીધો ત્યાં ખખેરી બી જાજો હું હોરવારું તૈયાર છે બસ ફેર બીજી વાણી